પ્રેમ એટલે શું? તો કે જ્યાં સમર્પણની ભાવના હોય, ત્યાગની ભાવના હોય, લૂંટાઈ જવાની ભાવના હોય, તે પ્રેમ છે. પરંતુ જ્યાં મેળવવાની ભાવના હોય ત્યાં માત્ર ને માત્ર આકર્ષણ છે. જય ગુરુદેવ. આજનો વિચાર છે પ્રેમ. એક વખત એક વ્યક્તિએ એક બગીચાના માળીને એક પ્રશ્ન કર્યો કે પ્રેમ કોને કહેવાય? એટલે એ માળી એ વ્યક્તિને એ બગીચાની અંદર લઈ ગયો અને એક ફૂલ બતાવ્યું અને કીધું કે આ ફૂલ તને ગમે છે? ઓલા વ્યક્તિએ કીધું હા. તો તું શું કરીશ? તો કે આ ફૂલને હું અહીંયાની ડાળખીથી કાપી અને મારી જોડે લઈ જઈશ. ત્યારે માળીએ સરસ મજાનો જવાબ આપ્યો કે આ ફૂલ સાથેનો તારો પ્રેમ નથી, પરંતુ આકર્ષણ છે. એ તને ગમ્યું એટલે તે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અને જેવી એની સુંદરતા ચાલી જશે એટલે તું એનો ત્યાગ કરી દઈશ. આ માત્ર ને માત્ર આકર્ષણ છે. પ્રેમ એ છે કે જે એના માટે સમર્પણ થઈ જાય, માત્ર એના સુખ માટે જ કામ કરે, એને જે જોઈએ છે તે આપવાનો પ્રયત્ન કરે, એનું નામ પ્રેમ. એ હંમેશા ખીલતું રહે એના માટે પ્રયત્ન કરે, એનું નામ પ્રેમ. એ ફૂલ સાથે માત્ર એ માળીને પ્રેમ હોય છે. જેમ કે આપણા સામાજિક જીવનમાં જોઈએ તો માતા પિતા કદાચ એના બાળકો એને તરછોડી દેશે ને તો પણ એના માતા પિતાના હૃદયમાં એના પુત્ર પ્રત્યે જે કરુણા છે, જે લાગણી છે ને, એ તુચ્છ માત્ર થોડી પણ ઓછી થશે નહીં. એનાથી ગમે એટલા દૂર હોય તો પણ એના હૃદયમાં એક જ ઈચ્છા હશે કે મારો પુત્ર સુખી છે. આજે ત્યાગની ભાવના છે ને, આજે સમર્પણની ભાવના છે ને, એનું નામ પ્રેમ. બાકી ગમવું એટલે આકર્ષણ છે, અને એ જે આકર્ષણનું કેન્દ્ર પૂરું થશે ને એટલે જે પ્રેમ હતો તે લુપ્ત થઈ જશે. અને જ્યાં સમર્પણની ભાવના હશે ને, જ્યાં સમર્પણનું કેન્દ્ર બિંદુ હશે, જ્યાં કાંઈક આપવાની લાગણી હશે, ત્યાગ કરવાની ભાવના હશે, ત્યાં પ્રેમ ક્યારેય અસ્ત થતો નથી. જો માત્ર પામવું એનું જ નામ પ્રેમ હોત ને તો ભગવાન કૃષ્ણની સાથે રાધા માતાનું નામ ન હોત, રૂકમણીનું નામ હોત. એટલે જ કીધું છે કે પ્રેમ એટલે સમર્પણ, ત્યાગ. આશા રાખું છું મારો વિષય તમને ગમ્યો હશે. ફરી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ગુરુદેવ.